બંગાળની ખાડી પર ભારતનો પ્રભાવ છે, પરંતુ હવે બાંગ્લાદેશે પણ તેના પર દાવો રજૂ કર્યો છે. જેમ મેક્સિકોની ખાડી પર અમેરિકા અને સાઉથના ચાઇના સી પર ચીનનો કબજો છે, તેમાં ખાડીના સંસાધનો અને વ્યૂહાત્મક મહત્વને લઈ અને વિવાદ વધ્યો છે. જો કે ચીનની સંડોવણીએ પણ તણાવ વધાર્યો છે. જુઓ બંગાળની ખાડીને લઈ અને શરૂ થયેલા આ વિવાદ અંગે વિશેષ રજૂઆત. બંગાળની ખાડી પર ભારતનો છે પ્રભાવ, પરંતુ હવે બાંગ્લાદેશે પણ તેના પર કર્યો દાવો. આ ખાડીના સંસાધનો અને વ્યૂહાત્મક મહત્વને લઈને વિવાદ. મેક્સિકોની ખાડી પર અમેરિકાનો દાવો એક સ્થાપિત હકીકત છે, જેમાં તે આ વિસ્તારને પોતાના પ્રભાવ ક્ષેત્ર હેઠળ રાખે છે અને તેના સંસાધનો તેમજ વ્યૂહાત્મક મહત્વને કારણે તેનું નિયંત્રણ જાળવી રાખે છે. એ જ રીતે સાઉથ ચાઇના સી પર ચીને પોતાનો દાવો કર્યો છે, જેમાં તેણે 9 લાઇનના આધારે આ વિસ્તારના મોટા ભાગ પર પોતાની સાર્વભૌમત્વની ઘોષણા કરી છે, જેના કારણે ફિલિપાઇન્સ, વિયેતનામ અને મલેશિયા જેવા દેશો સાથે તેનો વિવાદ ચાલે છે. આ દાવાઓની પાછળ આર્થિક સંસાધનો જેમ કે તેલ, ગેસ અને માછીમારીની સાથે સાથે વેપારી માર્ગો પર નિયંત્રણનો હેતુ પણ રહેલો છે. જ્યારે બંગાળની ખાડીની વાત કરીએ તો ભારત આ વિસ્તારને પોતાના પ્રભાવ હેઠળ ગણે છે, કારણ કે તેની પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં ભારતનો દરિયાકાંઠો આવેલો છે અને તેના મુખ્ય બંદરો જેમ કે કોલકાતા, ચેન્નાઈ અને વિશાખાપટ્ટનમ આ ખાડી સાથે જોડાયેલા છે. આ ખાડી ભારતના આર્થિક અને સુરક્ષા હિતો માટે મહત્વની છે, જેમાં વેપાર, માછીમારી અને નૌકાદળની વ્યૂહરચનાનો સમાવેશ થાય છે. ચીનની સંડોવણીએ પણ વધાર્યો તણાવ. બાંગ્લાદેશે ચીનને બંગાળની ખાડીમાં વેપાર વિસ્તાર માટે આપ્યું આમંત્રણ, પરંતુ વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશને આપ્યો સણસણતો જવાબ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર હાલ થાઇલેન્ડમાં બિમ્સટેક સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન જયશંકરે બાંગ્લાદેશના કાર્યકારી વડાપ્રધાન મોહમ્મદ યુનુસના ચિકન નેક અને બંગાળની ખાડી પર એકમાત્ર રક્ષકના દાવા પર કડક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ભારત પાસે 6500 કિલોમીટરની સૌથી લાંબી સમુદ્રી રેખા છે અને પૂર્વોત્તર ભારત બિમ્સટેક માટે કનેક્ટિવિટી હબ બની રહ્યું છે. આ વિસ્તારમાં પણ ભારતની પ્રબળ દાવેદારી છે. જો કે હવે બાંગ્લાદેશે બંગાળની ખાડી પર પોતાની દાવેદારી રજૂ કરીને નવો વિવાદ ઉભો કર્યો છે. બાંગ્લાદેશ, જે આ ખાડીના ઉત્તરીય ભાગે આવેલું છે, તેનું માનવું છે કે તેની ભૌગોલિક સ્થિતિ અને આર્થિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેને પણ આ વિસ્તારના સંસાધનો અને દરિયાઈ હકોમાં ભાગ મળવો જોઈએ. 2014માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી હેઠળ દરિયાઈ સીમા વિવાદનો ઉકેલ આવ્યો હતો, જેમાં બાંગ્લાદેશને 19,467 ચોરસ કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર મળ્યો હતો. પરંતુ હવે બાંગ્લાદેશ દ્વારા ખાડીના ઊંડા દરિયાઈ વિસ્તારો અને કોન્ટિનેન્ટલ શેલ્ફ પર દાવો કરવામાં આવી રહ્યો છે, જેનો ભારતે 2021માં યુએનમાં વિરોધ નોંધાવ્યો હતો. બાંગ્લાદેશનો દાવો એવા દસ્તાવેજો પર આધારિત છે, જેમાં તેણે પોતાની સીમાના આધારબિંદુઓ નક્કી કર્યા છે, જે ભારતના દાવાઓ સાથે અથડાય છે. બાંગ્લાદેશે ચીન અને મ્યાનમાર સાથે મજબૂત કર્યા સંબંધો. આ તમામ દેશોથી ભારત માટે સુરક્ષા જોખમ. ખાડીમાં લગભગ 2 મિલિયન ટન માછલીનું વાર્ષિક ઉત્પાદન. આ નવો વિવાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને તણાવપૂર્ણ બનાવી શકે છે, ખાસ કરીને જ્યારે બાંગ્લાદેશના વચગાળાના નેતા મોહમ્મદ યુનુસે ચીનને બંગાળની ખાડીમાં વેપાર વિસ્તાર માટે આમંત્રણ આપ્યું છે. ભારત આ ખાડીને પોતાના પ્રભાવ ક્ષેત્રના ભાગ રૂપે જુએ છે અને ચીનની હાજરીને પોતાની સુરક્ષા માટે જોખમ ગણે છે, કારણ કે ચીન પહેલેથી જ મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે. બંગાળની ખાડીમાં લગભગ 2 મિલિયન ટન માછલીનું વાર્ષિક ઉત્પાદન થાય છે અને તે વિશ્વના 31% દરિયાઈ કાંઠાના માછીમારોનું ઘર છે, જે તેને આર્થિક રીતે મહત્વનું બનાવે છે. આ ઉપરાંત આ ખાડી દ્વારા ચીન અને ભારત જેવા દેશોના તેલ આયાતોનો મોટો હિસ્સો પસાર થાય છે, જે તેનું વ્યૂહાત્મક મહત્વ વધારે છે. વિશ્વના 31% દરિયાઈ કાંઠાના માછીમારોનું ઘર. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં તણાવ. આ સ્થિતિમાં ભારત માટે બંગાળની ખાડી પર પોતાનું નિયંત્રણ જાળવવું નિર્ણાયક છે, પરંતુ બાંગ્લાદેશના દાવાઓ અને ચીનની સંડોવણીએ આ પ્રદેશમાં ભૌગોલિક રાજકીય તણાવ વધાર્યો છે. 2012માં બાંગ્લાદેશ અને મ્યાનમાર વચ્ચેના દરિયાઈ સીમા વિવાદનો ઉકેલ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી દ્વારા થયો હતો,
જે નિયમોના આધારે શાંતિપૂર્ણ ઉકેલનું ઉદાહરણ બન્યું હતું. જો કે સાઉથ ચાઇના સીમાં ચીને આવા નિર્ણયોની અવગણના કરી છે, જે બંગાળની ખાડીમાં પણ આવી સ્થિતિ ઊભી થવાની શક્યતા દર્શાવે છે. ભારતે આ મુદ્દે શાંતિપૂર્ણ વાટાઘાટો અને આંતરરાષ્ટ્રીય કાયદાનો આશરો લેવો પડશે, જેથી આ પ્રદેશમાં સ્થિરતા જળવાઈ રહે અને તેના હિતોનું રક્ષણ થાય. બ્યુરો રિપોર્ટ, GSTV.